मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ ફરી એકવાર માનવીય સંવેદનાની પ્રતીતિ કરાવતા સરથાણા રિંગ રોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને પોતાની કારમાં બેસાડીને ડાયમંડ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અપાવી હતી। મહિલાને કોઈ અજાણ્યા કાર ચાલકે ટક્કર મારતા હાથ, પગ અને માથાના ભાગે ઈજા થઈ હતી। લોહીલુહાણ હાલતમાં રસ્તા પર કણસતા હતા। એ દરમિયાન સરથાણા રિંગ રોડ પરથી પસાર થઈ રહેલા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ ટોળું એકત્ર થયેલું જોતા ગાડી થંભાવી હતી અને એક પણ ક્ષણની રાહ જોયા વગર પોતાની સરકારી વાહન મારફતે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ડાયમંડ હોસ્પિટલમાં જાતે લઈ ગયા હતા। એમ્બ્યુલન્સ આવતા 10 મિનિટનો સમય લાગે એમ હોવાથી મહિલાને ઝડપી સારવાર મળી રહે એ માટે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ અગત્યનું કામ પડતું મૂકીને મહિલાને પોતાના વાહનમાં હોસ્પિટલ પહોંચાડતા મંત્રીના સંવેદનાસભર અભિગમને લોકોએ બિરદાવ્યો હતો। સમયસર સારવાર મળતા મહિલાની તબિયત સુધારા પર છે। મહિલાના પરિવારજનોએ મંત્રી અને હોસ્પિટલ સ્ટાફનો આભાર પ્રગટ કર્યો હતો। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।